ચલો આજે વાત કરીએ એક એવા મહાન રાજાની જેણે એક આખા સામ્રાજ્યનો પાયો નાખ્યો. આ બધું શરૂ થયું એક જબરદસ્ત વિચારથી, સ્વરાજ્ય એટલે કે પોતાનું શાસન. 1630માં જન્મ અને માતા જીજાબાઈએ નાનપણથી જ એમનામાં વીરતાના બીજ વાવ્યા. અને બસ ત્યારથી જ એમનું એક જ સપનું હતું, પોતાના લોકો માટે એક અલગ રાજ્ય. એકદમ યુવાન વયે એમણે કિલ્લા જીતવાનું શરૂ કર્યું, પણ એમની રીત એ સાવ અલગ હતી. મોટી સેનાઓ પર ભરોસો નહીં, એમનું હથિયાર હતું ગેરીલા યુદ્ધ એટલે કે છાપામાર યુદ્ધ. આ જ સ્ટ્રેટેજીથી એમની નાની ટુકડીઓ પણ મોટી મોટી સેનાઓને હરાવી દેતી હતી. હવે એમનું નામ તો બધે ફેલાઈ ગયું, પણ ખરી કસોટી તો હવે આવવાની હતી. અને એ કસોટી હતી અફઝલ ખાન, એક એવો સામનો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. ખબર હતી કે જીવનું જોખમ છે, પણ ડર્યા વગર એમણે પોતાની બુદ્ધિથી દુશ્મનને માત આપી. બસ આ જીત પછી તો એમની બહાદુરીના કિસ્સા ચારે કોર ફેલાઈ ગયા. જીતવું એક વાત છે, પણ રાજ કરવું? ચાલો જોઈએ એમના શાસનના સિદ્ધાંતો કેવા હતા. એમનું રાજ ન્યાય અને સુરક્ષા પર ટકેલું હતું, ખાસ કરીને સ્ત્રીઓ અને ગરીબો માટે. અને પછી આવ્યું વર્ષ 1674, એક એવું વર્ષ જેણે એમના સપનાને હકીકતમાં બદલી નાખ્યું. રાયગઢના કિલ્લા પર એમનું રાજ્યાભિષેક થયો. સ્વરાજ્યનું સપનું હવે સાકાર થયું હતું. અને એ દિવસથી તેઓ કહેવાયા છત્રપતિ, પોતાના લોકોના સર્વસ્વ, એકમાત્ર રાજા. એમણે સાચા રાજાની એક નવી જ વ્યાખ્યા આપી, જે અન્યાય સામે લડે અને પ્રજાને સાચવે. તો આ આખી સફરમાંથી આપણને શું શીખવા મળે છે? શું છે એનો સાર? એમને કહાણી શીખવે છે કે જો સ્વાભિમાન, સારા સંસ્કાર અને બુદ્ધિ ભેગા થાય તો કશું જ અશક્ય નથી. આ એક વિચારવા જેવી વાત છે. આવા મહાન નેતાના ગુણો આજે પણ કેટલા પ્રાસંગિક છે, ખરું ને?